बड़ौदा शहर के सुबानपुरा इलाके में आधार अस्पताल मौजूद है, जहां के एक कर्मचारी की ओर से नर्स के साथ उत्तरायण के दिन बलात्कार की वारदात को अंजाम दिया गया था। अब जब ये पूरा मामला पुलिस की जानकारी में आया तो पुलिस की ओर से आरोपी की गिरफ्तारी कर ली गई। आरोपी का नाम अशरफ चावड़ा बताया जा रहा है, जो रेडियोलॉजी विभाग में एक टेक्नीशियन के तौर पर कार्यरत है। 1.5 माह पहले ये नर्स अस्पताल में नौकरी पर लगी थी। उत्तरायण के दिन शाम को नर्स जब रिसेप्शन पर थी तब अशरफ वहां पर आया, नर्स को ज़बरदस्ती तीसरी मंजिल पर ले गया और नर्स के साथ बलात्कार की वारदात को अंजाम दिया। नर्स ने पहले तो इस बात की जानकारी किसी को नहीं दी थी, लेकिन बाद में उसने अभयम संस्था का संपर्क किया था। अभयम ने कोरबा पुलिस को इत्तला दी। कोरबा पुलिस मौके पर पहुंची। उच्च अधिकारियों को साथ में रखकर नर्स की ओर से इस पूरी वारदात को बयां किया गया, जिसके बाद इस मामले में आरोपी की गिरफ्तारी कर ली गई। तब इस पूरे मामले के मद्देनजर जोन 1 के डीसीपी जूली कोठिया ने ज़्यादा जानकारी दी है। कोरबा પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર આધાર હોસ્પિટલ છે, એમાં જે યુવતી છે ભોગ બનનાર, એનો જે ગ્રીવન્સ છે એ આધારે બીએનએસ કલમ 64-351-2 એટ્રોસિટી એક્ટની 325 એ મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ છે। તારીખ 15ની ઘટના છે અને જ્યારે યુવતી પોલીસ સ્ટેશન સમક્ષ આવે છે તરત જ મેટરને વેરીફાઈ કરી અને ગુનો દાખલ કરવામાં આવેલ છે। આ ઘટના એ પ્રકારની છે કે ભોગ બનનાર યુવતી છે અને એના જે સાથી કર્મચારી છે એના પરના આક્ષેપો છે કે એમને ઉપરના માળે ઉચકી લઈ જઈ અને કૃત્ય કરેલું છે। આ તપાસનો વિષય છે, જે તપાસની અંદર ત્યાં જે પેશન્ટ છે એ તમામ વિશે પણ તપાસ કરવામાં આવશે। બીજા સહકર્મચારી હાજર હોય તો એની પણ તપાસ કરવામાં આવશે। ત્યાં જો સીસીટીવી કેમેરા હોય તેની પણ તપાસ કરવામાં આવશે। હાલ સુધી આવેલી નથી અને આગળની કાર્યવાહી ચાલુ છે। પરિવારજનોની પૂછપરછ પણ ચાલુ છે કે પરિવારજનોએ અગાઉ કોને જાણ કરી છે અને જે ડૉક્ટરને એમણે વાત કરી છે એ ડૉક્ટરને પણ પૂછપરછ કરી અને તપાસવાનું કામ ચાલુ છે। કારણ કે હાલ સુધીનો જે બનાવ છે એમાં ભોગ બનનારની વિગત, ભોગ બનનારનો મેડિકલ કરાવવાનું, આરોપી હાથ કરવાનું કામ અને આરોપીને મેડિકલ કરાવવાનું કામ વગેરે કામ કરવામાં હોય, સીસીટીવીની તમામ વિગત લઈ લેવામાં આવી છે અને એક્સપર્ટ દ્વારા સીસીટીવીની તપાસ કરવામાં આવશે। આરોપીનું નામ અશરફ ઝીણાભાઈ ચાવડા છે, મૂળ કોડીનારનો છે અને છેલ્લા 10 વર્ષથી આ હોસ્પિટલની અંદર કામ કરતો હતો। કારણ કે જનરલી મહિલા છે એ પોતાની રજૂઆત છે મહિલાઓને કરતી હોય છે, કદાચ એમને ત્યાં કોઈને રજૂઆત કરી હોય અને રજૂઆત ધ્યાને ન લેવામાં આવી હોય એવું પણ બને। આપ લોકો દ્વારા મને જાણવા મળે છે કે ફેમિલી મેમ્બર્સ સે ડૉક્ટર્સને વાત કરી હતી અને ડૉક્ટરે સપોર્ટ ન કરી। આ બધી તપાસ કરી અને પછી એમનેસી ટીમને બોલાવી તો સી ટીમ તરત જ પહોંચી અને ઉચ્ચ અધિકારીઓ ત્યાં પહોંચીને ફરિયાદ લેવામાં આવેલ છે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।